હાય ગાઈઝ, વેલકમ બેક ટુ ધીસ ચેનલ. તો આજના વિડીયોમાં આપણે વર્ડ પાવર મેડ ઇઝીના 14-15 સેશનમાં આજે આપણે આવ્યા છીએ. તો આજનું સેશન પણ ઇન્ટરેસ્ટિંગ રહેશે. નવા નવા વર્ડ્સ તમને જાણવા મળશે અને નવા રૂટ વર્ડ્સ પણ જાણવા મળશે. ઠીક છે, તો ચલો આજનો વિડીયો સ્ટાર્ટ કરીએ. તો આપણો ફર્સ્ટ જે રૂટ વર્ડ છે એ છે નોટસ. નોટસ એટલે નોન. નોન એટલે કે જાણીતું. એના પરથી આપણે વર્ડ બનેલો છે અહીંયા નોટોરિયસ. શું છે? નોટોરિયસ. તો નોટોરિયસ નો મતલબ શું થાય કે ફેમસ ફોર સમથિંગ બેડ, એટલે કે કોઈ ખરાબ કામ માટે જાણીતું, એને કહેવાય નોટોરિયસ. એટલે કે ખરાબ કામ માટે કુખ્યાત. ઓકે, કે પ્રખ્યાત ક્યારે હોય કે સારા કામ માટે કે સારી એક્ટિવિટી માટે કોઈ જાણીતું હોય તો એને પ્રખ્યાત, પરંતુ કોઈ ખરાબ કામ માટે કે ખરાબ એક્ટિવિટી માટે કે કંઈ પણ ખરાબ છે એના માટે જાણીતું છે તો એને કહેવાય કુખ્યાત. તો એ રીતે તો નોટોરિયસ નો મતલબ થાય ફેમસ ફોર સમથિંગ બેડ, એટલે કે ખરાબ કામ માટે કુખ્યાત. જેમ કે કોઈ ચોર છે તો એ ચોર મતલબ બહુ જ જાણીતો છે, ઠીક છે, તો એને નોટોરિયસ કહેવાય, નોટોરિયસ થીફ. એ રીતે ધ થીફ વોઝ નોટોરિયસ ઇન ધ સિટી, ચોર શહેરમાં કુખ્યાત હતો. એ રીતે તો કોઈ ક્રિમિનલ છે તો નોટોરિયસ ક્રિમિનલ. એ રીતે નોટોરિયસ ડ્રિંકર. એ રીતે બરાબર. તો નોટોરિયસ નો મતલબ થાય ખરાબ કામ માટે જે કુખ્યાત એનું એ, તો એને કહેવાય નોટોરિયસ. ઓકે, આઈ હોપ કે આ વર્ડ તમને સમજાયો છે. ઠીક છે, ચલો નેક્સ્ટ વર્ડ જોઈએ આપણે. નેક્સ્ટ છે ચાઇલ્ડ લાઇક. હવે અહીંયા બે વર્ડ છે, ચાઇલ્ડ લાઇક છે અને ચાઇલ્ડિશ છે. બંનેનો મતલબ આપણે સમજવો જોઈએ, કેમ કે આપણે મિસ્ટેક કરતા હોઈએ છીએ ઘણી વાર આ વર્ડ યુઝ કરવામાં પણ અને સમજવામાં. કેમ કે સમજવામાં આપણે પ્રોપર સમજ્યા ના હોય એટલે એનો પ્રોપર યુઝ નથી કરી શકતા, રાઈટ? તો આજે આપણે એ કન્ફ્યુઝન દૂર કરીશું. ઠીક છે, તો ચાઇલ્ડ લાઇક એટલે શું? ઇનોસન્ટ એન્ડ પ્યોર લાઇક અ ચાઇલ્ડ, એટલે કે બાળક જેવી નિર્દોષતા ધરાવતું. અગર કોઈ સ્ત્રી યા તો પુરુષ કોઈ પણ હોય, હવે એ જે છે એ બાળક જેવી નિર્દોષતા ધરાવે, આપણને એમાં નિર્દોષતા દેખાય, તો એને એ કોઈ બી એવું કામ કરે, કોઈ બી એક્ટ કરે, જેમ કે કોઈ સ્માઇલ કરે, કોઈ કશું બોલે, યા તો કંઈક એવું એનું કોઈ બી એક્ટ હોય, ઠીક છે, તો એ કાર્ય કંઈક એવું હોય કે જે બાળક જેવું હોય, એમાં એની નિર્દોષતા દેખાતી, આપણને નિર્દોષતા દેખાય, તો એ એક્ટને આપણે કઈ કહેવાય? ચાઇલ્ડ લાઇક એક્ટ કહીએ. કે ચાઇલ્ડ લાઇક, જેમ કે અહીંયા છે શી હેઝ અ ચાઇલ્ડ લાઇક સ્માઇલ, એને તેની સ્મિત બાળક જેવી નિર્દોષ છે. કોઈ એને કાર્ય કરે તો ચાઇલ્ડ લાઇક એક્ટ કહીશું. ઠીક છે, કે એ બાળક જેવું નિર્દોષ છે, એની અંદર નિર્દોષતા છે, પરંતુ બાળક જેવી છે. બરાબર, તો એને કહેવાય ચાઇલ્ડ લાઇક. હવે સેકન્ડ વર્ડ છે આપણો ચાઇલ્ડિશ. હવે ચાઇલ્ડિશ એટલે શું? કે એમનું બિહેવિયર જે છે એ કેવું છે? બાળક જેવું છે, પરંતુ એને અપરિપક્વ હરકત કહેવાય. હવે તમે ગ્રોન થઈ ગયા, કોઈ વ્યક્તિ એક બાળક નથી, એ યુવાન છે, પરંતુ એક એવી હરકત કરે છે કે બાળક જેવી છે, પરંતુ ઇમેચ્યોર પણ કહી શકાય, કે ખરેખર એને આવી હરકત ના કરવી જોઈએ, રાઈટ? તો એવી હરકત કરે તો એને ચાઇલ્ડિશ એક્ટ કહેવાય, ચાઇલ્ડિશ બિહેવિયર, એને કહેવાય ચાઇલ્ડિશ. ઓકે, તો એવું જે બિહેવિયર છે એને ચાઇલ્ડિશ બિહેવિયર કહીશું. ઓકે, બાળક જેવું અપરિપક્વ, બાળક જેવી અપરિપક્વ હરકત હોય એને કહેવાય ચાઇલ્ડિશ. હવે ચાઇલ્ડિશ જે છે એ નેગેટિવ ફોર્મમાં વપરાય, બરાબર, જ્યારે ચાઇલ્ડ લાઇક છે એ પોઝિટિવ ફોર્મમાં હોય. કેમ કે ચાઇલ્ડ લાઇક છે કે નિર્દોષતા બતાવે છે. જ્યારે કોઈ માણસની અંદર તમે નિર્દોષતા જુઓ છો અને એની કોઈ એક્ટ છે કે કોઈ એનું બિહેવિયર છે, તો એ બિહેવિયરને તમે એને ચાઇલ્ડિશ કહી શકો, અગર એની અંદર બાળક જેવી નિર્દોષતા દેખાય છે. પરંતુ અગર એની અંદર બાળક જેવી નિર્દોષતા નથી, પરંતુ ઇમેચ્યોરિટી છે, ઠીક છે, અને એ બિહેવિયર છે, તો એને ચાઇલ્ડિશ બિહેવિયર કહે છે. ઠીક છે, તો આઈ હોપ કે બંને વચ્ચેનો ડિફરન્સ તમને ખ્યાલ આવી ગયો છે. ઓકે, ઠીક છે, આપણે નેક્સ્ટ જોઈએ. હવે જો અહીંયા સેન્ટેન્સ છે સ્ટોપ બિંગ ચાઇલ્ડિશ, બાળક જેવી હરકતો બંધ કર, એટલે કે એ નેગેટિવ ફોર્મમાં છે, રાઈટ? ચલો આપણો નેક્સ્ટ રૂટ વર્ડ છે સમસ. સમસ નો મતલબ થાય હાઈએસ્ટ, એટલે સૌથી ઉપર, હાઈએસ્ટ એમ, એ રીતે. તો અહીંયા ફર્સ્ટ વર્ડ છે આપણો સમિટ. સમિટ નો મતલબ થાય હાઈએસ્ટ પોઈન્ટ. હાઈએસ્ટ પોઈન્ટ એટલે કે શિખર, યા તો સર્વોચ્ચ બિંદુ. એ રીતે સમિટ, સમિટ નો મતલબ હાઈએસ્ટ પોઈન્ટ, યા તો સર્વોચ્ચ શિખર, યા તો સર્વોચ્ચ બિંદુ, જે ટોચનું બિંદુ હોય એને કહેવાય સમિટ. ઓકે, they reached
they reached the mountain summit. તેઓ પર્વતના શિખરે પહોંચ્યા. ઓકે, એ રીતે તો પર્વતનું શિખર સૌથી ઊંચું બિંદુ એને શું કહેવાય? સમિટ. ઓકે, આઈ હોપ કે તમે સમજતા હશો. અને આ રીતે અગર તમને મજા આવતી હોય તો લાઈક અને શેર કરજો વિડીયો. ઠીક છે, ચલો નેક્સ્ટ વર્ડ જોઈએ આપણે સમ. તો સમસ ઉપરથી બીજો વર્ડ બન્યો સમ, કુલ. તો સમ વર્ડ છે એ પણ સમસ પરથી બનતું છે. ઓકે, સમ એટલે કે ટોટલ, કુલ, સરવાળો. પછી છે કન્સ્યુમેટ. કન્સ્યુમેટ એટલે પરફેક્ટ ઓર હાઈલી સ્કિલ્ડ. બરાબર, એટલે હાઈલી સ્કિલ, પર્ટિક્યુલર સ્કિલ છે પરંતુ કેવી છે, મતલબ પ્રોપરલી એક લેવલ પર છે સ્કિલની અંદર, સંપૂર્ણ ખૂબ જ કુશળ છે. તો એને શું કહેવાય? કન્સ્યુમેટ. અગર કોઈ ચિત્રકાર છે એ જોરદાર, મતલબ એની સ્કિલના ટોપ લેવલ પર છે. બરાબર, કે સમસ એટલે શું થાય? ટોપ. આપણે વર્ડ જોયું સમસ પરથી કન્સ્યુમેટ વર્ડ બન્યું છે. હવે સમસનો મતલબ થાય હાઈએસ્ટ એટલે કે ટોપ. તો એ પોતે સ્કિલ્ડ પર્સન જે છે, જેની અંદર એ પોતાની સ્કિલ છે એને ટોપ પર છે એ સ્કિલમાં. તો એવા વ્યક્તિને શું કહેવાય? ખૂબ કુશળ કહીએ તો એને ઇંગ્લિશમાં શું કહેવાય? કન્સ્યુમેટ. શું કહેવાય? કન્સ્યુમેટ. એ રીતે કન્સ્યુમેટ આર્ટિસ્ટ, કન્સ્યુમેટ પેઇન્ટર, એ રીતે કન્સ્યુમેટ સિંગર, એ રીતે. ઠીક છે, જો અહીંયા સેન્ટેન્સ આપેલું છે, હી ઇઝ અ કન્સ્યુમેટ આર્ટિસ્ટ. તે ખૂબ કુશળ કલાકાર છે. ઓલરાઈટ, ચલો નેક્સ્ટ વર્ડ છે આપણો કોરિગો. આ રૂટ વર્ડ છે કોરિગો, જેનો મતલબ થાય છે ટુ કરેક્ટ ઓર સેટ સ્ટ્રેટ, એટલે કે એને સુધાર. કરેક્ટ નો મતલબ અહીંયા છે તેને સુધારવું, સીધું કરવું, એમ એવો એનો મતલબ છે. હવે અહીંયા એનો વર્ડ બને છે આપણે ઇનકોરિજિબલ. તો આપણો વર્ડ છે ઇનકોરિજિબલ. હવે ઇન જે છે એ એનો નેગેટિવ બતાવે છે, કે એનો વિરુદ્ધાર્થી બતાવે છે. કરીગો એટલે કે કરેક્ટ કરવું, સુધારવું. પરંતુ ઇનકોરિજિબલ એ વર્ડ એવું બતાવે છે કે ન સુધારી શકાય તેવું, ઇમ્પોસિબલ ટુ. કોરિગોનો મતલબ થાય કરેક્ટ, પરંતુ આગળ ઇન લગાવી દીધું એટલે એનો વિરોધાર્થી મતલબ નીકળે છે. બરાબર, એનો વિરોધી એનો મિનિંગ નીકળે છે. તો એ પરથી એટલે કે એને ઇમ્પોસિબલ ટુ કરેક્ટ, જેને સુધારી ન શકાય એવું કહેવાય ઇનકોરિજિબલ. ઓકે, અનઇનકોરિજિબલ ક્રિમિનલ, ઇનકોરિજિબલ આઈડિયાલિસ્ટ. ઇનકોરિજિબલ ક્રિમિનલ એવો ક્રિમિનલ કે જેને સુધારી ન શકાય એવો ક્રિમિનલ, એમ. ઇનકોરિજિબલ આઈડિયાલિસ્ટ. આઈડિયાલિસ્ટ એટલે કે આદર્શવાદી, કે જેવા અમુક લોકો હોય કે પોતાના આદર્શ ઉપર ચાલતા હોય. હવે આદર્શો કેટલાકને ના ગમતા હોય તો એમને સુધારવાનો પ્રયત્ન કરતા હોય, પરંતુ એ સુધારતા ના હોય તો એવા આઈડિયાલિસ્ટને શું કહેવાય? ઇનકોરિજિબલ આઈડિયાલિસ્ટ. એટલે કે એને સુધારી ન શકાય એવું. કોઈ બાળક હોય, કોઈ વ્યક્તિ હોય, અગર એની પોતાની ટેવ હોય, કંઈ પણ હોય, પરંતુ એ સુધારી ના શકતા હોય, તો યા તો કોઈ વ્યક્તિ હોય એને સુધારી ના શકાતો હોય તો એનું શું હોય? ઇનકોરિજિબલ પર્સન. ઓકે, કે જેને સુધારી ન શકાય એવું. રાઈટ, ચલો નેક્સ્ટ વર્ડ છે વેટસ. વેટસ નો મતલબ થાય ઓલ્ડ, જૂનું. ઓકે, એના ઉપરથી વર્ડ બનેલું છે આપણો ઇનવેટરેટ. ઇનવેટરેટ નો મતલબ હેબિચ્યુઅલ, ફર્મલી એસ્ટેબ્લિશ્ડ, એટલે કે જૂની ટેવ વાળું, પાકી આદત વાળું. એટલે કે એની અંદર એવી આદત ઘૂસી ગઈ છે, મતલબ બહુ જૂની આદત છે, હવે છૂટે એમ નથી. મતલબ બહુ શું કહેવાય કે બહુ લાંબા સમયથી પર્ટિક્યુલર આદત હોય તો એને કહેવાય ઇનવેટરેટ. ઓકે, ઇનવેટરેટ ગેમ્બલર, એટલે કે એવો ગેમ્બલરનો મતલબ ગેમ્બલ એટલે જુગાર. તો ગેમ્બલર કે જુગારી હોય તે ઇનવેટરેટ, એટલે કે બહુ જ જૂની હેબિટ વાળો આ ગેમ્બલર છે. ઇનવેટરેટ ડ્રિંકર, એટલે કે બહુ જૂના સમયથી ડ્રિંકિંગ કરતો આવે છે એમ, તો એને કહેવાય ઇનવેટરેટ ડ્રિંકર. ઇનવેટરેટ લાયર, હેવ બીન લાઇંગ ફોર સો લોંગ, એટલે કે એવું વ્યક્તિ કે કોઈ જૂઠું બોલતું, પરંતુ બહુ લાંબા સમયથી જૂઠું બોલતું, એને તમને ખ્યાલ જ ના કે આ ક્યારે સાચું બોલ્યો હશે જીવનમાં. બરાબર, તો એવો વ્યક્તિ હોય એને શું કહેવાય? ઇનવેટરેટ લાયર. કેમ કે બહુ પહેલેથી એ જૂઠું બોલે છે એમ, એ રીતે. એટલે કે કોઈ ખરાબ ટેવ હોય પરંતુ એ ટેવ બહુ જૂની, તો એને આ રીતે તમે કહી શકો ઇનવેટરેટ. ઓકે, ઇનવેટરેટ લાયર, ઇનવેટરેટ ગેમ્બલર, ઇનવેટરેટ ડ્રિંકર, એ રીતે. ઇનવેટરેટ મતલબ હેબિચ્યુઅલ, ફર્મલી એસ્ટેબ્લિશ્ડ, એટલે કે બહુ એસ્ટેબ્લિશ એટલે સ્થાપિત થવું, ફર્મલી એટલે બહુ પાક્કી રીતે ઇસ્ટેબ્લિશ થયેલું, પાક્કી રીતે એની અંદર સ્થાપિત થયેલું છે કંઈક. બરાબર, એવી ટેવ એની અંદર સ્થાપિત થયેલી છે, એટલા માટે એ વર્ડ આનો મતલબ થાય ઇનવેટરેટ. ઓકે, જો હી ઇઝ એન ઇનવેટરેટ સ્મોકર, કે ભારે ધૂમ્રપાનની ટેવ વાળો છે, એટલે કે બહુ જૂની હેબિટ છે. બરાબર, એટલા માટે ઇનવેટરેટ સ્મોકર કીધું. હવે છે વેટરન. વેટરન
નો મિનિંગ થાય વેટરન. આપણે જોયું ઇનવેટરેટ. ઇનવેટરેટ એ પણ વેટર્સ પરથી, વેટર્સ એટલે કે ઓલ્ડ એટલે કે જૂની ટેવ વાળું એટલે ઇનવેટરેટ, બરાબર. હવે છે વેટરન, તો એ પણ એ ઓલ્ડ એટલે કે જૂનું, એના પરથી જ બનેલું છે કે વેટરન એટલે કે એવો વ્યક્તિ, પર્સન હુ હેઝ અ લોંગ એક્સપિરિયન્સ ઇન પર્ટિક્યુલર ફિલ્ડ, એટલે કે કોઈ ફિલ્ડમાં, કોઈ પણ ફિલ્ડમાં એ ખૂબ જ જૂનો, જેમ કે કોઈ સિંગર હોય, કોઈ વ્યક્તિ કોઈ કંપનીમાં બહુ પહેલેથી હોય અને અત્યારે પોઝિશન પર હોય, તો અને એક્સપિરિયન્સ્ડ હોય, તો એને કહેવાય વેટરન. ઓકે, હાઈલી એક્સપિરિયન્સ્ડ પર્સન કહેવાય, કે એક અનુભવી વ્યક્તિ છે, ઘણો અનુભવ ધરાવતી વ્યક્તિ છે, એને કહેવાય વેટરન. ઓકે, હી ઇઝ અ વેટરન જર્નલિસ્ટ. જો આ જર્નલિસ્ટ છે એ વેટરન છે. કેમ કે બહુ જૂનો છે એ ફિલ્ડમાં પોતે એક્સપિરિયન્સ્ડ છે, અને એક્સપિરિયન્સ પણ બહુ લાંબા સમયથી છે. ઓકે, એ લાંબા સમયનો એક્સપિરિયન્સ છે એટલે એને કહેવાય વેટરન જર્નલિસ્ટ. ઓકે, એ રીતે. નેક્સ્ટ વર્ડ છે આપણો જીનેસિસ. જીનેસિસ એટલે બર્થ, જન્મ. ઓકે, જન્મ. તો જીનેટિક્સ, એના પરથી જે આ વર્ડ બનેલો છે જીનેટિક્સ. જીનેટિક્સ નો મતલબ થાય સ્ટડી ઓફ હેરેડિટી એન્ડ જીન્સ. હેરેડિટી એટલે વારસાગત, જીન્સ એટલે કે જે જીન્સ છે આપણે, જીન્સ એટલે કે પહેરવાના જીન્સ નહીં, પરંતુ એ મેડિકલ લેંગ્વેજ જનીન જેને આપણે કહીએ છીએ, કે વારસાગત લક્ષણો અને જનીન નો અભ્યાસ કરવો, એનો અભ્યાસ કરવો એને કહેવાય જીનેટિક્સ, બરાબર. એને કહેવાય જીનેટિક્સ. નેક્સ્ટ વર્ડ છે જીનેટિસિસ્ટ. જીનેટિસિસ્ટ એટલે કે સાયન્ટિસ્ટ હુ સ્ટડીઝ જીન્સ, એટલે કે જીન્સનો અભ્યાસ કરનાર વૈજ્ઞાનિક. ફરીથી કહી દઉં, જીન્સ એટલે કે આપણે પહેરવાનું જીન્સ નહીં, પરંતુ જીન્સ એટલે કે જે જનીન છે, આપણા શરીરની અંદર જે જીન્સ છે, એ આપણે વારસાગત લક્ષણો જેના કારણે ડિસાઇડ થતા હોય છે, તો એ જીન્સનો અભ્યાસ કરનાર વૈજ્ઞાનિક એને કહેવાય જીનેટિસિસ્ટ. ઓલરાઈટ, ચલો નેક્સ્ટ વર્ડ જોઈએ, જીનિયોલોજી. જીનિયોલોજીનો મતલબ થાય પર્સન હુ સ્ટડીઝ ફેમિલી હિસ્ટરી, એટલે કે વંશવાળીનો અભ્યાસ કરનાર. એટલે કે આપણી ફેમિલી હિસ્ટ્રી હોય, તમે ક્યાંથી આવ્યા, મતલબ તમારા વારસાગત લક્ષણો શું છે, કેવા છે, આ બધો અભ્યાસ કરનાર એને શું કહેવાય જીનિયોલોજી. એવી ફિલ્ડ એને કહેવાય જીનિયોલોજી. અહીંયા મિસ્ટેક છે, પર્સન હુ સ્ટડીઝ નહીં આવે, પરંતુ એ સાયન્ટિફિક ફિલ્ડ કહેવાય કે જેમાં આ અભ્યાસ થતો હોય, ફેમિલી હિસ્ટ્રીનો અભ્યાસ થતો હોય, એવી ફિલ્ડને કહેવાય જીનિયોલોજી. અને એનો અભ્યાસ કરનાર વ્યક્તિ એને કહેવાય જીનિયોલોજિસ્ટ, એટલે કે વંશવાળીનો અભ્યાસ કરનાર વ્યક્તિ. બરાબર, અહીંયા મિસ્ટેક થઈ ગઈ છે, રાઈટ. અહીંયા આ શું છે, ફિલ્ડ છે, કે જીનોલોજી એક ફિલ્ડ છે, બરાબર, સાયન્ટિફિક સ્ટડીની ફિલ્ડ છે, કે જેમાં ફેમિલી હિસ્ટ્રીનો અભ્યાસ કરવામાં આવે છે, અને એ અભ્યાસ કરનાર વ્યક્તિ એટલે કે જીનિયોલોજિસ્ટ, કે પર્સન હુ સ્ટડીઝ ફેમિલી હિસ્ટ્રી, એટલે કે વંશવાળીનો અભ્યાસ કરનાર, એટલે કે શું કહેવાય કે ફેમિલી ટ્રીનો અભ્યાસ કરે, બરાબર, કયા કયા લક્ષણો છે, વારસાગત લક્ષણો કેવા કેવા છે, શું છે, આ બધો અભ્યાસ કરનાર એટલે કે એને કહેવાય જીનિયોલોજિસ્ટ. રાઈટ. નેક્સ્ટ વર્ડ છે આપણો જીનેસિસ. જીનેસિસ એટલે કે ઓરિજિન ઓર બિગિનિંગ, એટલે કે શરૂઆત યા તો ઉત્પત્તિ, એને કહેવાય જીનેસિસ. પછી છે કોન. કોન કરીને રૂટ વર્ડ છે, જેનો મતલબ થાય વિથ ઓર ટુગેધર. વિથ ઓર ટુગેધર એટલે સાથે. જોઈએ કોન્જેનિટલ. જેનેસિસ એટલે કે બર્થ, આપણે આગળ જોયું, જેનેસિસ એટલે બર્થ, અને કોન એટલે કે ટુગેધર એટલે જન્મ સાથે, એવો કંઈક મતલબ થાય. તો આનો મતલબ થાય છે કે પ્રેઝન્ટ ફ્રોમ બર્થ, એટલે કે જન્મથી રહેલું છે ને, જેમ કે જન્મની સાથે આવેલું, એવું એનું મતલબ, કે જન્મથી રહેલું યા તો જન્મથી સાથે આવેલું, તો એને કહેવાય કોન્જેનિટલ. કોન્જેનિટલ ડિફેક્ટ હોય, જેમ કે કોઈ બાળકો કોઈક ડિફેક્ટ લઈને જન્મતા હોય, તો એને કહેવાય કોન્જેનિટલ ડિફેક્ટ, એમ ડિફોર્મિટી occurs during the 9-month birth process, એટલે કે એના જે જન્મ છે, જન્મનો પીરિયડ છે 9 month, તો એ મંથ દરમિયાન એને કોઈ ડિફોર્મિટી થઈ હોય અને પછી આપણને ખ્યાલ આવે, તો શું કહેવાય કે એ કોન્જેનિટલ છે, રાઈટ. એનો મતલબ એ થાય કે જન્મથી કોઈ ઇફેક્ટ હોય તો એ કહેવાય કોન્જેનિટલ. અને લાસ્ટ વર્ડ છે આપણો હેરેડિટરી. હેરેડિટરી મતલબ વારસાગત, પાસ્ડ ફ્રોમ ધી પેરેન્ટ્સ ટુ ચિલ્ડ્રન, એટલે કે વારસાગત. ડાયાબિટીસ કેન બી હેરેડિટરી, એટલે કે ડાયાબિટીસ વારસાગત હોઈ શકે છે. તો
મિત્રો આ હતા સેશન 14 અને 15ના ઇંગ્લિશ વર્ડ્સ જે આપણે વર્ડ પાવર મેડ ઇઝીમાંથી લીધેલા છે. ઠીક છે. આઈ હોપ કે તમને વિડીયો પસંદ આવ્યો હશે. તમે આ વર્ડ પાવર મેડ ઇઝી બુક જે છે એ લઈને પણ તમે રીડ કરી શકો છો, પરંતુ એ બુક જે છે એ ઇંગ્લિશમાં છે. તો શરૂઆતમાં તમને અગર થોડું ડિફિકલ્ટ લાગે તો આ વિડીયો તમે જુઓ અને પછી બુક વાંચો તો તમને વધારે ખ્યાલ આવશે. ઠીક છે. તો એ રીતે તમે બુકને રીડ કરી શકો છો, તમારું ઇંગ્લિશ ઇમ્પ્રૂવ કરી શકો છો. ઠીક છે. આ મારી થોડી હેલ્પ હતી કે હું એ બુકને તમને ગુજરાતીમાં તમને સમજાવું, એટલા માટે એ દરેક સેશનને આપણે અહીંયા ગુજરાતીમાં સમજીએ છીએ સ્ટેપ બાય સ્ટેપ. ઓકે, આઈ હોપ કે તમને પસંદ આવતો હોય તો લાઈક અને શેર કરજો અને કમેન્ટમાં પણ તમારા વ્યૂઝ જણાવજો. ઠીક છે. તો મળીએ નવા સેશનમાં, નવા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય.